ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ શિલ્પાની રવ વ્લોગ્સ. તો આજે સવારમાં અમારે જવાનું છે એક શું કહેવાય ફંક્શનમાં ને ફંક્શન કહેવાય ને. તો જુઓ અમારા મેડમજી આમ તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ હે ને. ત્યાં સારું લોકેશન કંઈક લોકેશન નહીં પણ આમ નેચર રાઇટમાં ફોટા સારા આવે હે કે ઓકે કાંઈ વાંધો નહીં કાંઈ નહીં આપણે અહીંયા પાડી દઈએ હમણાં બહાર આપો ફોટા પડી દઈએ. તો આજે સવારમાં અમારે જવાનું છે એક ગોદ ભરાઈના કાર્યક્રમમાં. ગોદ ભરાઈ નહીં પણ અમારામાં શ્રીમંત કહેવાય હે ને, હિન્દીમાં ગોદ ભરાઈ કહેવાય. તો એમાં જવાનું છે અને એ કોનું ગોદ ભરાય છે એ તમને અમારા મેડમ હમણાં ત્યાં જઈને બતાવશે હે ને. એટલે એને અહીંયા અત્યારે જવાનું છે અને બધા હજી 8:45 થયા છે પણ ચિરાગ 8 વાગ્યામાં ગયો છે ઓફિસે. આજ બધાને એટલું લોડિંગ છે મારે ભાઈને બધાને એટલે બધાને વહેલા જાગીને જવું પડે એમ છે. આજે તો આપણે એક ઓફિસે તો ગુલ્લી મારવી પડશે, રજા લઈ લીધી છે. બીજી ઓફિસે હમણાં છે ને આપણો કાર્યક્રમ પતે ને જમણવાર બમણવાર પછી આપણે સીધું નીકળી જવાનું છે. અને અહીંયા અમારી મમ્મી બેસી ગયા છે જવો શિવમાળા કરવા હે ને. જય શ્રી કૃષ્ણ. એમાં ડૂકો ન પડે, વાંચવાનું હોય ને એમાં ડૂકો ન પડે સમજ્યા. મારા શૂઝ કાઢજે હે કે બાજુના ખાનામાં છે એ નહીં ઓલા બાજુમાં બ્લેક. આપણી પાસે એવરગ્રીન બ્લેક એક જ છે. હા બસ અહીંયા પડ્યા આવડે. હા ભાઈ હા છે ને આપણે લેવા જવાના છે. દિવાળી આવે છે ને તો કંઈક હાઈતમ આઈટમ જઈને પછી આપણે દિવાળીની ખરીદી કરીએ. કારણ કે ત્યાં સુધી તો હજી વરસાદ જેવું હોય એટલે એમાં મજા ન આવે હે ને. શું કે ઘણાના મેસેજ આવે છે તમે ઓલા મિની ઇન્ફ્લુએન્સર જેવી બાઇક લ્યો. આપણીથી તો આ હાલે છે પણ જોઈએ આપણે એવી બનાવડાવી ને તો બનાવડાવશું હે ને. શું કે ટ્રાયમાં હા પેટ્રોલવાળી હશે ને તો બનાવડાવશું. એવો કંઈક વિચાર છે તો મેસેજ તો કર્યો છે પણ એ લોકોનો આન્સર આવે તો ખબર પડે કે કઈ રીતનું ક્યાં મળે છે ને શું છે નહીં તો જાણી લેશું ને પછી આપણે એવું લાગશે તો ટ્રાય લેશું. ડીકી ખોલી દો સમજો આટલો હજી સામાન. એમાં એવું છે સાંજનું નક્કી નથી કારણ કે હું તો ઓફિસે વયો જવાનો છું ત્યાંથી. એટલે અમારે મેડમ છે ને રેપિડો કરીને મારી ઓફિસે આવશે પછી અમે 2 જણા પાછા ઘરે આવશું સાંજે એવું છે. ત્યાં સુધી એના બેનના ઘરે રહેશે. આવડી તો ગઈ ફાઇનલી બંધ કરતા આવડી તો ખરી. એ માર્યો જ છે મેં એ નથી જાતું. એ સુકાઈ જાય ને એટલે ન જાય સમજી એવું હોય. કાંઈ નહીં હાલો આપણે નીકળીએ વહેલા હેર પહોંચીએ. ત્યાં 8 વાગ્યાનું મુહૂર્ત હતું પણ આપણે 9 વાગે ત્યાં 9:30 વાગશું. Fading Polaroids behind my eyes, drifting on a purple tide, a million. તો ગાઈસ ફાઇનલી શ્રીમતમાં આવી ગયા ને અહીંયા જો પગલા ભરાય છે. તો ગાઈસ ફાઇનલી જમવા આવી ગયા છીએ વાડીમાં. તો અહીંયા પેલા ગોવાણી બેસાડી છે પછી અમાર વારો છે. આ ભાઈ જો અહીંયા વેફર ખાજો. એન મમ્મી વેફર ખવડાવી ન હોય અને 12 વાગ્યા મમ્મી આવ બેહી નથી ખવડાવું આ જો આને ખવડાવે છે. આ અહીંયા ખાય છે ગોવણી થઈ છે કા ટકે ગોવણી ઈ કે આ નાના છોકરાને બધાને કપડા બદલી ગયા આપડા કઈ બદલે નહીં. આ અમારા માસી ક્યારે વ્લોગમાં નથી આવ્યા કા પહેલી વાર આવ્યા છે. અમાર મમ્મી ને મામા ની છોકરી થાય. આ જો બેન આ મામી કેમ મામી હવારના કામમાં હતા. હા આ માસી આપણે ગામડેથી આવ્યા. બોલો નહીં મને ન હોય કાલે આવ્યા માસી ગામડેથી આવ્યા છે. એક માસી તો આજે શ્રીમત છે ને એની છોકરી જ અને એક આપણા મમ્મી 3 બહેનો છે અને આપણા એકના એક મામી છે. આ પૂજા આપણે આ માસીની છોકરી એકની એક હે ને કાંઈ નહીં હમણાં જમી લઈ હવે હે ને. ભૂખ લાગી તને લાગી પેલા તો જાને છોકરાઓ તો જમે જ છે. તો ગાઈસ જમવામાં ફાઇનલી આ ફૂલ ડીશ છે. જો બધા બેસી ગયા છે જમવા. પરજા હોઈ ગયા છે અહીંયા અમુક હરખું. અમે
અમે નીકળી પડ્યા પણ રિક્ષામાં જવું પડે ને તો આજો આગળ આજો સમજો સમજો એક રિક્ષા કેટલા ભરાણા જો ઈ ઊભા છે સમજો ઈ ઊભા છે મને કોઈ લેતા નહીં આ જો આગળ બેસી ગયા છે એને તો ઊભું રહેવું પડ્યું બેસવાની જગ્યાએ ન મળી સ્ટ્રગલ કરે છે ત્યારે બધા ઘરવાળા વયા ગયા જમી જમીને એટલે રિક્ષામાં સ્ટ્રગલ જ કહેવાય ને બધા 1:30 વાગ્યા અમે ફ્રી થયા 1:30 વાગ્યા કઢી 1:30 વાગ્યો કા પોણા 2 થયા ફ્રી હવે જલપાબેન ની ઘરે કતારગામ જ નજીક હતું ને તો વયા આવ્યા એક જો અહીંયા હોઈ ગયું આ અહીંયા હોઈ ગઈ આને બધા નાઈટ ડ્રેસ માં આવી ગયા છે આપણે તો ઘરેથી કપડા લાવ્યા હતા નાઈટ ડ્રેસ ટાઈપ જ છે આ જીનુડી જો અહીં હોઈ ગઈ છે આ જો ટકો અહીંયા હોઈ ગયો છે ડાયપર માં ક્યારોડી તો બસ આવું બધું છે થોડી વાર આરામ કરીએ 1:30 વાગ્યો છે ને 4 વાગ્યા સુધી પછી 4 વાગે બધા પોતપોતાની રીતે નીકળશે નહીં અમે 7 વાગે આવશે નીરો રેપિડો અમારે 7 વાગે આવશે એટલે 7 વાગ્યા પછી ઘરે જતા રહેશે 4 વાગી ગયા સુઈને જાગી ગયા જો કે સુતા જ નહોતા કા આ સુઈ ગયો તો ટકો સુઈ ગયો તો હે સુઈ ગયો તો ટકો રાહુડા આવી ગયા બિચારી જો એ રોવે જ છે આજે જો આ તો કોઈ સુઈ ગયો તો કાંટે કા કાના ખાવ સુઈ ગયો તો કાનો હાલે મારો દીકરો થોડો તો અત્યારે ચા બનાવી બધાને જો કે અમારે પીવાની ટેવ જ છે આ બિસ્કુટ આના કયા બિસ્કુટ કહેવાય રેડ ચીલી રેડ ચીલી ન્યુટ્રી ચીઝ આને તો આવશે જ નહીં આવે આને નહીં આવે આ બાબા વાળા બિસ્કુટ રેડ ચીલી હોય ન્યુટ્રી ચોઈસ નામ છે આનું નામ બાબા વાળા બિસ્કુટ બે માં દીકરી હરખ્યું એક કે બાબા વાળા ને એક કઈ કજીબ જ નામ કા રેડ ચિલ્લા આ ચિલ્લો જો તને અમે રાત કેટલા ઓય આવું બધું છે નાસ્તો કરવા બેસી ગયા પડીકા ખોલીને આ જો એ કરે છે તો ગાઈસ ફાઇનલી 5 વાગી ગયા અને નાટક જોવો હવે જાવા ટાઈમે ચાલો જઈએ રોહે આખું કામ કરાય કેમ કરાય આખું કરતો લે એમ કેમ કરાય ઓલો બોખીન દાંત તો જોવાય ભાઈ સમજાય છે એમ કહી દે કહી દે તો સમજાય છે કહી દે તો સમજાય છે એમ કહી દે નહીં કે આને તો રોવું જ આવે બે નાખ્યું હોય ને આને તો બધા મોઢા જોઈ છે ને રોવે તમારા કોને ખબર મારા કાઈ નહીં બધા રે એમ કરે છે મામા ઘરે કેવો રોતો ઈ તો કહો બધા રે એમ કરે છે ના પડતે કેવો નહીં દે એક ખાલી મમ્મી નું જ મોઢું આમ જોવે બાકી બીજા નો ભાડે એટલે રોવે એમ કેવા ગઈ તી સમજાય છે કાઈ નહીં રેપિડો કરી લીધો નીકળો ઓકે હાલો અમે આમ જાય વસની વિદાય લઈશ બાય વસમી હે ને અહીંથી નીકળો જ છે કે વસમી વિદાય દીકરી તો પારકી દીકરીને મૂકીને આવી તો કે દીકરી તો પારકી બિચારીને ઘરે મૂકીને વહી આવી છે પાવન સ્કૂલે ગઈ છે એક્ઝામ છે ને એટલે કાઈ નહીં અને આપણે હજી રવાન ગમે 5 વાગે ને હજી 7 વાગે નીરવાય છે 8 વાગી ગયા છે ને હું આવી ગયા છું મારા હાટુભાઈ ના ઘરે બપોરે આપણે પરબારું કર્યું ને સાંજે પરબારું કરવાનું છે કા જો અમારે ક્યારાબેન આ ક્યારાબેન ના ઘરે અમે આવ્યા છીએ હે ને અમારા મેડમ જો શું કર્યું આજ આખો દી તમે બેનું ને મમ્મીઓ ને બધા ભેગા થયા વાહ એટલે અમારે ત્યાં ચા વાગે એમ છો ને સરસ ખાતરદારી જો અમારી કેટલી જાતના અથાણા મુરબ્બો હા કેટલી જાતના અથાણા પરોઠા રોટલી બુંદી ગાંઠિયા હજી પાપડ શેકી દે છે એટલી બધી ખાતરદારી થાય છે આપણે ખાતરદારી થાય ને મારી તો ખાતરદારી જ ન
થાય કોઈ દી. પછી મોઢું લટકાયેલું આમ જો આ તું તો છો ને બીજી ભાતની છો, તારી હાટું ગમે એટલું કરશું ને તો તને નહીં ઓલું હું કર્યું હું ઈ તો કે પણ બાંધવું છે તારે? હા બાંધવાનું છે? આ ઘોડો લીધો છે અહીંયા નહીં. કપડા હું ખબર ઘોડો મમ્મી મારે ઈ પાપડ જો પાપડ શેકીને આવ્યો જો. જો આ પાપડ આવ્યો કવડો મોટો આમ જોવો. કા અમારે હાટું તો બિચારા ભૂખા જતા તો એને નાખી દીધું કા. ખાલી ગયો પછી કેમ? ત્યાં જ ઓફિસે જઈને હતા નહોતા આપણે હારે. ગાડી આવે ને બસ ક્યાં હતા જમવા હા ઈ ધ્યાન નહીં દીધું કારણ કે આમાં અમારું ખાવાનું ફોકસ હતું કારણ કે પૂરી મઠવાને એવું હતું ને. એમ નહીં એના એને સવારમાં બેઠા છે જમવાની છૂટી એની હતી નહોતી એ હું બે ગાડી લઈને હારે જ નીકળ્યા ત્યાંથી. મને તેમ હતું ને વાડી આવ્યા છે જમીન જાહે. ઓકે હાલો તો અત્યારે અમે ગાડી પાડી લઈએ અત્યારે ખાઈ લઈએ બરોબર ને. હાલો તઈ તો ગાઈસ હવે ફાઇનલી જમી કાઢીને ફ્રી થઈ ગયા ને જો અહીંયા અમે રામાયણ જોઈ નાખી અને અત્યારે તો નદીઓના વિકરાળ રૂપ જોઈ છીએ અમે કાઢું. હા ક્યારે બેન હવે આ બધા કામકાજે લાગશે ને અમે કામકાજે ચડીએ બરોબર ને. તો હવા 9 થઈ ગયા છે એટલે અમારે મેડમે રાડ્યું નાખે ક્યારું નાખે. હવે આપણે ઘરે જઈએ નકર ઘરે જવા મોડું થાય કાને. હાલો જોઈ ખબર પડે ઊભું કઈએ ખબર ન હોય જો. અડધી કલાક નહીં હાલો આપણે નીકળીએ હવે આપણે નહીં હાલો તો હવે નીકળીએ. હા હાલો હાટું. હા હા આવજો રવિવારે આવજો તમે તારે. ક્યાં જવું છે જોવા મૂવી? પણ હમણાં એક સારું નથી આવ્યું. સારું મૂવી આવે ને પછી જાવું. હમણાં એક આવે છે ઓલાનું આપણે હમણાં એક આવે છે તારીખ આવી જાય ને પછી આપણે જાવું. તો આવી ગયું એ નહીં એવું છોકરાને સંસ્કાર મળે એવું કંઈક શીખવાડવાનું હોય. આવારા પણ વાળે છોકરાઓમાં આવે છે તારમ તારમ નથી કાંઈ નહીં ગાઈસ તો વ્લોગનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. જે કોઈ પણ આપણી ચેનલ પર નવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો અને શેર ન કરી તો શેર કરી દેજો મારા વાલા. તો મળીશું આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા. 9 વાગે. બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ.